आनन्दमानन्दकरं प्रसन्न सद्गुरुदेव। प्रिय सज्जनों, मनुष्य अवतार આપણને ભગવાને આપ્યો છે ત્યારે આપણી આ જન્મની વિશેષતા જે છે એને અનુરૂપ આપણો સનાતન ધર્મ છે। સનાતન ધર્મની અંતર્ગત આપણા જે આ ઉત્સવો મનાવીએ છીએ, આજે આપણી જે આ ઉત્સવનો આપણો જે આ ખરેખર આપણી પરંપરા, સનાતન ધર્મની જે પરંપરા છે અને એ પરંપરાની અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જીવનની અંદર નવી ક્રાંતિ કરી શકે। આ નવી ક્રાંતિ કરવા માટે, ભ્રાંતિમાંથી બહાર નીકળવા માટે ભગવાને આપણને બૌદ્ધિક ક્ષમતા આપી છે। મનુષ્ય જન્મની બૌદ્ધિક ક્ષમતામાં ભગવાને મનુષ્યને એક એવી સત્તા આપી છે અને એ સત્તાની અંદર ભગવાને સ્વયં પોતાની પાસે જે સત્તા હતી એ જ સત્તા આપણને આપી છે। એટલા માટે નરથી નારાયણ બની શકવાની આપણામાં શું છે કહો? ભગવાને આપેલી સત્તા છે। યોગ્યતાની વાત નથી કરતો, સત્તાની વાત કરું છું। નરથી નારાયણ બનવા માટેની જે સત્તા ભગવાને આપણને આપી છે એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણી ઉપયોગિતા ક્યાં સાબિત કરીએ છીએ? માન લો હું મારી વ્યક્તિગત ઉપયોગિતા મારા અહંકાર માટે કરું કે પરોપકાર માટે કરું, તો સંતોના માટે નિયમ છે પરોપકારાય સતામ વિભૂતય। હંમેશા સંતો પરોપકાર માટે વિચરણ કરે। હવે આજની આ પૂર્ણિમા, એની અંતર્ગત હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા, જે હોળિકા દહન તેમ બધાએ કર્યું છે એની વાર્તા કથા અધિકતર તમે લોકો જાણો છો, પણ આમાં બે સત્તા કામ કરે છે, એક આસુરી સત્તા અને એક દૈવી સત્તા। આપણી અંદર આ બે સત્તા રહેલી છે અને બે સત્તા તમે તમારી રીતે જ વાપરી શકો છો ને વાપરો છો, પણ બેનું ફળ અલગ અલગ છે। એકનું ફળ છે પ્રહલાદ જ્યારે હોળિકા ખોળામાં લઈને બેઠી, હોળિકાને વરદાન હતું, ધ્યાન દેજો, બરાબર સાંભળજો, કે હું આ ચૂંદડી ઓઢીને બેસું તો મને ચૂંદડીમાં શું ન થાય કહો? મને અગ્નિ બાળી શકતી નથી, એવું વરદાન હતું। હવે અહીંયા આપણે બે વિભાગ પાડીને અને તત્વજ્ઞાન, આપણે ઉપનિષદ જે આપણા વેદ આપણને જે જ્ઞાન આપે છે, તમે હું કેટલું વેદાંત ભણીએ છીએ, પણ એ વેદાંતની એ જ્ઞાનની ઉપયોગિતા જીવનમાં જો ના આવે તો જ્ઞાની થયા એ શા કામના। એટલા માટે ભક્તિ કરી જાણી નહીં તો જિંદગી શા કામની, જીવન જીવે જાણ્યું નહીં તો જિંદગી શા। અહીંયા આપણે પ્રહલાદને જ્યારે એના સ્વયં હગો બાપ મારવા બેઠો હોય, હું નથી માનતો કે એને કોઈ બચાવી શકે, પણ જેનું મોત નથી, જે મરવાનો નથી, એને યાદ રાખજો, પરમાત્માનો એક અવિનાશી તત્વની એને શરણાગતિ પ્રાપ્ત કરી અને એને નક્કી કરી નાખ્યું કે હું મરવાનો છું તો મને કોઈ બચાવી શકવાના નથી। હું આ બની ગયેલી ઘટના તમને કહું। ચાણોદની અંદર આપણે બાળકોની શિબિર હતી, 1994 ની વાત છે।
અને બાળકોની શિબિર વખતે પૂજ્ય ગુરુદેવ અખંડાનંદ સ્વામીજી સહિત અને અમે બધા બ્રહ્મચારીઓ બધા ત્યાંથી બનારસથી પણ અમુક બીજા પ્રદ્યોત ચૈતન્ય વગેરે બીજા કોઈ બહારના 2-3 બ્રહ્મચારી મહાત્મા અમારી સાથે આવેલા ચાણોદ આશ્રમમાં બધા હતા. અને એ વખતે જ બરોબર આપણું શું કહેવાય પાણી નર્મદાનું ઓછું થયેલું અને એ ઓછા થયેલા પાણીમાં અમને એમ થયું કે આટલું તો હવે પાર કરી જઈશું. એ બધા ફટ કૂદીને પાર કરવા ગયા. એમાં મને થોડીક હવા ભરાઈ ગઈ કે હું અને આપણને આવડતું હતું એટલું બધું કે તરતા આમ નહોતું આવડતું પણ એટલું આવડતું હતું ઊંડા પાણી જતા આવડે પણ લેકિન પાછું આવવું હોય ને તો કાંઠો આવે તે ન આવે એટલું જ આવડતું હતું. સમજી ગયા ને તમે. પણ એ વખતે ભૂમાનંદ સ્વામીજી સહિત બધા બાળકોને લગભગ નાવડીમાં બેહાડી દીધા અને સ્વામીજી ઉપરથી પગથિયા ઉતરતા આવતા હતા. બીજા આપણા બ્રહ્મચારી વિવેકાનંદજી બધા હતા. એમાં અમે અમારું ટોળું અમે બધા છે તે ફટાફટ કૂદીને કે હાલો આપણે નાવડી નહીં દેવું. અમે તો એકદમ એ વખતે કૂદાકૂદ કરીને ગયા. એમાં મોહનાનંદજીને કાંઠો આવતા વાર લાગી પણ પેલા બીજા સ્વામીજી એનું ધોત્યું ઘા કરીને પકડાઈ દીધું. એ તો નીકળી ગયા. પછી વાહે હું આવતો હતો મારે શેટું પડી ગયું. હું ના કાંઠે પગું થયો આમાં અંગૂઠો અડી તો ગયો પણ મોઢામાં પાણી ગરી ગયું. પવન બહુ હતો ને છાલક આવી ગઈ ખબક થઈ ગયું. પછી બાપુ ખેંચાઈ ગયા એટલે એકદમ પછી તો બધા કે દેખાડો થયો કે બાપુ તણાયા અને બરોબર એ વખતે આપણો જે એ ઘાટ છે ને ત્યાંથી આગળ જતા એ ખંભળી મારે ત્યાં લગભગ માણસો બચતા. હું તો તણાયો એટલે પછી મને તો કઈ ખબર ના રહી પણ મેં તો પછી છે ને હાથ ચડી ગયેલો પાણી પીવાઈ ગયેલું કાંઈ થાય નહીં. અને આમ બાપજીને પગથિયા ઉતરતા ભાળી ગયો ને સીધા પ્રણામ બાપજી હું જઉં છું અને મોત સ્વીકારી લીધું. મોત સ્વીકારીને બસ પછી હાથ પગ હલાવવાનું બંધ કરી દીધું એટલે પછી ખબર જ ના રહી મને. નાવડી આવીને બહાર કાઢ્યો ત્યારે પણ ખબર પડી કે હું બહાર નીકળ્યો ઉપર તરતો હતો લાકડાની જેમ. એ વખતથી મને અત્યારે આ લાકડામાં તરતા આવડે એવું આવડી ગયું. પણ આની પાછળનું કારણ હું તમને કહી દઉં. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા ને ગુરુજીએ શબ્દ સુનાયો રે. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું ને અંગનાયો સિંગણ થાઉ. ધનય ગુરુદેવા ધનય ગુરુદાતા ને ગુરુજીએ શબ્દ સુણાયો રે. બુડતા રે મારા ગુરુજીએ તાર્યો ને. બુડતા રે મારા ગુરુજીએ તાર્યો ને. જમના હાથેથી છોડા ધનય ગુરુદેવા મારા ધનય ગુરુદાતા ગુરુજીએ શબ્દ. આવા સમર્થ ગુરુના સાનિધ્યમાં આપણે બેઠા હોય ને ત્યારે પછી યાદ રાખજો આપણી મનની અંદર જે આ બધી ચંચળતા છે ને કે હાથ કરી જાઓ યાદ રાખજો એના વગર પાંદડું પણ હલતું નથી. એટલે કેવું પડે છે સમર્થ ગુરુના સાનિધ્યમાં જઈએ ત્યારે આપણે આટલી વાત યાદ રાખવી પડે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે ભલે વાંચો ચારો. તમે શૂન્યમાંથી સર્જન કરીને આગળ વધો. તમે જ્યાં બેઠા ને ત્યાં તમારું બધું નિર્માણ થઈ જાય. પણ કાવા દાવા કરીએ ને આપણે જે તમે હું બધા કાવતરા કરીએ છીએ ત્યારે યાદ રાખજો એની અંતર્ગત હું એટલી તમને અહીંયા સચોટ વાત કહી દઉં. પ્રહલાદ જ્યારે ભક્તિના માર્ગમાં હતો
હગ્ગો એનો બાપ એને મારવા તૈયાર થયો છે, એવા સમયે એકદમ તમે બધા નક્કી કરો, બોલો એને કોઈ બચાવી શકે? જેને જન્મ દીધો છે બાપ એને મારવા બેઠો હોય, અને વિચાર કરો એ પ્રહલાદ નહીં. હવે અહીં વેદાંતના તત્વજ્ઞાનની વાત તમને કહી દઉં. પ્રહલાદને આત્માના 12 લક્ષણ યાદ છે, અને એના ગુરુ નારદજી છે. નારદજી દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થયું. હે પ્રહલાદ, તું કોણ છો? ત્યારે તું દેહ નહીં પણ દેહી છે, ચેતન જડની નથેલી, સતચિત આનંદ में हमें आवो सतसंग द्वार, बधाई भवन बंधन तूटसे, मायाથી છેડો છૂટશે, ત્રણ તાપને ઓલવવા તમે આવો. ખરેખર હું આત્મા છું એવી નિષ્ઠા નક્કી કરો. અખંડાનંદ સ્વામીજી આપણને વાર વાર કીધું, તું દેહ નથી, દેહ મારો નથી, હું દેહના આધારે નથી. આ વાર વાર પાકું કરાયું છે. કારણ ઉપનિષદ એમ કહે છે, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, વિધિધ્યાસિતવ્ય. આત્માના સ્વરૂપ માટે તમે વાર વાર સાંભળો, એક વાત 1000 વખત સાંભળો. કારણ એક પથ્થર ઉપર દોરી ઘસાતા ઘસાતા ત્યાં શું પડી જાય છે? કહો, લીહોટો પડી જાય. તો દોડીને ક્યાં પથ્થર, પણ છતાં યાદ રાખજો, આ શરીર અત્યાર સુધી આપણે હું પટેલ, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, વૈશ્ય, અમે આમ ને હું તેમ ને હું સંન્યાસી, હું ગ્રસ્તી, હું મંડલેશ્વર ને હું મહંત ને હું શંકરાચાર્ય, આવા અનેક પ્રકારનું આપણા બધાની અંદર શું કરી ગયું છે? કહો, હું પણ. અને એટલે નરસિંહ મહેતાને કહેવું પડ્યું, હું પણ માટે નહીં, શું કરવો હવે, હું પણ આખી સદા થાય હાની. હું પણ નક્કી ગોવિંદને ગમતું નથી, હું પણ એ જ ખરેખર ખામી. આપણી અંદર જો કોઈ ખામી હોય ને તો બસ આ હું, આનાથી બીજી કોઈ ખામી નથી. જો આટલી ખામી દૂર થઈ જાય ને તો જીવન આપણું જામી જાય છે, અને માણસ લક્ષ્યને પામી જાય છે, કાંઈ બાકી રહેતું નથી. કરવાનું તે આજ કરી લે, કાલે શું થનાર જીવડા એની કોઈ નહીં. તો હવે અહીંયા ગાંઠ વાળો આપણે પ્રહલાદને 12 લક્ષણ યાદ છે. આત્મા નિત્ય, અવ્યય, શુદ્ધ, સ્વદ્રેક, હેતુર, વ્યાપક, અસંગ, અનાવૃત. આવા 12 લક્ષણ સાથે અહીંયા પ્રહલાદે મનની અંદર ગાંઠ વાળી નક્કી કરી નાખ્યું, શરીર મરે છે પણ હું મરતો, અને હું આત્મા તો મમાત્મા સર્વભૂતાત્મા. જેવો મારો આત્મા છે એવો બધાયનો આત્મા છે. અહીંયા હું આત્મા છું એટલું પકડી લેવાથી તમને ફાયદો નહીં થાય, ધ્યાન દેજો. પણ મારો જેવો આત્મા છે એવો બધાયનો આત્મા છે. અને જ્યારે બધાયનો આત્મા છે એવી જ્યારે તમને ખબર પડે ને ત્યારે એના સ્વરૂપની આપણને અનુભૂતિ થવી જોઈએ. જો આત્માના સ્વરૂપની અનુભૂતિ ન થાય તો પછી તમે હું આપણે શરીરમાં ઓલા પોપટની જેમ બોલીએ છીએ. પોપટ બોલે ને, શિકારી આવે તો ઉડી જવાય, શિકારી આવે તો ઉડી જવાય, પણ તોય ઉડતો. એમ આપણે શરીરમાં હું પણ માની લીધું છે, અને શરીરની અંદર રહીને હું આત્મા 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 આપણે કરીએ છીએ. પછી એમ મારી જેવા લુગડા કરીને મહાત્મા થઈ જાય તો એમ એને પરમાત્મા મળતા નથી. પણ ગાંઠ વાળીને આપણને સ્વામીજીએ વાર વાર આ ભજન સંભળાવ્યું છે. કોનું? કહો, ગંગા સતીનું. મેરુ રે ડગે મનડા ડગે નહીં,
ભલે ને ભાંગી પડે બ્રહ્મ વિપતો પડે તોય વણસે નહીં ને રે સોયારી જનના પ્રમાણ મેરુ રે ડગે પણ જેના મનેડા ડગે નહીં ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ આખું બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય પણ આપણા મનની અંદર વાળી ગાંઠ ના છૂટે નિયમ લીધો ના તૂટે બસ પાકું કરી લો સ્વામીજી આપણને આના ઉપર બહુ ભાર દીધો છે અને વાર વાર કીધું છે દેહની મમતા દૂર કરીને આત્મને ઓળખતો જા અને એટલું જ નહીં દીનતા ને હીનતા દૂર હટાવો આત્મ શક્તિ જગાવો જીવનમાં શાને ચિંતા વાત એકની એક છે પણ સ્વામીજી તમને મને એક દી ઢેબરા બનાવીને ખવડાવ્યા એક દી પૂરીઓ ખવડાવી એક દી આપણને ઘઉંનો શીરો ખવડાવ્યો એક દી એના પાછા મુઠિયા બનાવીને ખવડાવ્યા આવી રીતે સ્વામીજી આપણને ચટણી વાળું ચટપટું અને ખટપટું અને એની અંદર ગળ્યું ગોળ જેવું પણ સ્વામીજી આપણને ખવડાવ્યું માત્ર ને માત્ર સ્વામીજીના વિષયની અંદર તમે ગમે એટલા પ્રવચન અત્યારે આપણા રેકોર્ડિંગ કરેલા ચેક કરવા કરી લો એક અદ્વૈત તત્વ આત્મ તત્વ સિવાય જો બીજી કોઈ ચર્ચા કરી હોય એક માત્ર વિષય કેમ આ એકમાંથી બધું જ થયું છે એટલે અવિનાશી તો તદ્વિધિ યેન સર્વમ ઇદમ તતમ ભગવદ્ ગીતા કહે છે યેન જેના દ્વારા ઇદમ આ જગત તતમ એટલે પ્રગટ થયું તો કોના દ્વારા અવિનાશી તું તદ્વિધિ એ અવિનાશી તત્વને તમે જાણો જેનાથી આ જગત થયું અને આ મંત્ર તો મને એવું લાગે છે આપણે સ્વામીજી પાસે સાંભળીને મને તો મેં તો છે ને પાકો નથી કર્યો પણ સ્વામીજીના પ્રવચનમાંથી જ મને આ મંત્ર યાદ રહી ગયો છે યતો વા ઈમાની ભૂતાની જાયંત યેન જાતાની જીવંત યત તત વિષમ વિષમ તત વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ બ્રહ્મ તત્વ જે છે જેનાથી જગત બન્યું જેના આધારે રહ્યું અને છેલ્લે જેમાં લઈ પામે છે સ્વામીજી આપણને વાર વાર એક દ્રષ્ટાંત આપ્યું છે સોનામાંથી બનેલા અલંકારમાં શું હોય સોનું હોય પાણીમાંથી બનેલા બરફમાં શું હોય પાણી હોય લોટમાંથી બનેલી રોટલીમાં શું હોય લોટ હોય એમ આપણને બધાને પાકો કરાવીને કીધું છે તો ભગવાનમાંથી બનેલા તમે બધા કોણ છો તો પછી હુકામાં આપણે બધા રોવા બેઠા આટલું સ્વામીજી કાયમ કીધું છે મને બતાવો એક પ્રવચનમાં જો આ ના આવ્યું હોય તો મને કહો એટલે કેવું પડે છે મળદા બેઠા થાય એવું જ્ઞાન આપ્યું છે અને આમ આપણને કાયર થઈને શાને સૂતો છે એવું કીધું છે દીનતા ને હીનતા દૂર હટાવો કાયર થઈને શાને સૂતો છે આવા શબ્દોથી તમને મને કીધું છે ઉઠ ઊભો થાવો બાળક સાચા થાવો બાળક પિતાના ગુણ ને અંતરમાં પિતા છે અખંડ અવિનાશી એ તો છે રે સ્વયં પ્રકાશી તું શાને થયો છે ઉદાસી થવો બાળક સાચા થવો બાળક પિતાના ગુણ ને વિચાર કરો આવા ભજનો સ્વામીજીએ બનાવ્યા છે અને એ કીર્તન કલિકાની અંદર કોઈ જગ્યાએ વિષયાંતર હોય મને બતાવો હાલો જેનાથી જે થઈ રહ્યું છે ને એને પકડો અને એની અંદર જ તમે રહ્યો તો બોલો હવે એમાં સ્વામીજી આપણને પાકું કરાવ્યું છે બોલો ભગવાન આનંદ રૂપ હોય કે દુઃખ રૂપ હોય હોનું હળી જાય કે એવું ને એવું રહે તો તમારું ઘરેણું બનેલું હળે છે કે હળી જાય ક્યારે હળી જાય કહો એમાં કઈક તાવો દાવો થયો હોય કેમ કે ઘડામણ બેતી વખતે ઘડવા વાળાએ એમાં આપણામાં કઈક ઘડવા વાળાએ કઈક ગડબડ તો કરી જ છે નકર આ ગડબડ થાય નહીં નિશ્ચિત આવી કઈક ગડબડ થઈ છે
નકર હડબડ ગડબડ ગડબડ થાય. એટલા માટે એક આપણે સ્વામીજીનો શબ્દ પકડવાનો, બરફ જે છે એ શેમાંથી બને બોલો? પાણીમાંથી. હવે એ પાણી અને બરફ બે જુદા નથી, બરાબર પકડજો. હવે બરફનો ગાંગડો હું તમને લમણા મારું તો વાગે તો એ પાણી ના કહેવાય? અને પાણી હું હાલ અત્યારે આમ લઈને ગ્લાસ લઈને આમ હાથ દઈને આમ ગમે એટલું તાકાતથી મારું, તમને વાગે? નહીં વાગે. શું કામ? એટલા માટે આપણો આત્મા છે ને એનું એક સ્વરૂપ બીજું પણ છે, એ કદાચ તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય. ઇયમ આત્મા પરાનંદ પર પ્રેમાસ્પદમ યતઃ માન ભુવમિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મનિક્ષતે. આત્માનું એક સ્વરૂપ આનંદ છે, પણ આનંદની હારે હારે પ્રેમ છે. શું છે કહો? પ્રેમ રૂપ. હું તમને જો આમ હસીને બોલાવું ને તો સારું લાગે, હે આવો આવો કેમ છે, પણ આમ થોડું બમદમ આમ ખસીને બોલાવો ને તો તરત ઊંધું બધાનું ઊંધું થાય. થાય કે ન થાય કહો? કોઈ પણ ના ઘરે આવ નહીં, આદર નહીં તો તમને ત્યાં જવાનું મન થતું નથી. આપણને બધાને કોક હસીને બોલાવે, પ્રેમથી બોલાવે તો કેમ કે એનો આત્મા, આપણો આત્મા, બધાનો આત્મા શું છે કહો? પ્રેમાસ્પદમ યતઃ, જે પ્રેમ સ્વરૂપ છે. અને પ્રેમ સ્વરૂપ હોવાથી એટલે તમારી મારી આપણા બધાની અંદર લાગણી રહેલી છે. અને એટલા માટે ભગવદ્ ગીતાની અંદર ભગવાને સ્વયં કીધું છે, શ્રદ્ધામયો યમ પુરુષ અયમ પુરુષ શ્રદ્ધામય. પ્રેમ જે છે ને એ એક માત્ર આસ્થા છે. આસ્થા એટલે જે છે એનો સ્વીકાર કરે છે. પ્રેમ શેનો સ્વીકાર કરે છે કહો? છે એનો. હવે જે છે એનો સ્વીકાર કરતી વખતે આપણું માકડા જેવું મન આની અંદર શું કરે છે કહો? આંટી પાડે. એટલે સ્વામીજીએ તમને ભજન સંભળાવ્યું છે, આપણી કીર્તન રત્નાકર છે ને એમાં છે, મનને આંટી પડી તે ભૂલ્યો ઈશને રે ભૂલ્યું, માનને બાળી દીધું તનડિયું, કાઢે પડ પ્રભુ તો જડે ના. તો મનની અંદર આંટી પડી ગઈ. કેવી આંટી પડી ખબર છે? એક નાનું એવું દ્રષ્ટાંત આપું, જો તમને ગળે ઉતરે તો. એક વખત આપણે ગણપતભાઈ નાથાભાઈ નો બોર તમે જોયો છે? આમ ફુલેદ્રા ટેકરા બાજુ આવ્યો છે કેનલ, એ બાજુ ત્યાં એક એમનો જે પેલો હતો ને ભાગ્યો, એ રાતમાં પાણી વાળવા ગયો. અને પાણી વાળવા ગયો એટલે શું થયું ખબર છે? ત્યાં રાત્રે એક પોલીસ આવ્યો સ્કૂટર લઈ. હવે અહીંયા ગામમાં છે ને દારૂ ગાળવાનો ધંધો શરૂ થયો, એટલે અમુક આગેવાનો જે મોટા મોટા વડીલો હતા ને એને કીધું કે આપણા ગામમાં આવું નુસન્સ જો દારૂ ગાળવાનું શરૂ થશે તો નવી પેઢી બગડશે. એટલે એ વખતે છે ને ઓલા દોરડાવાળા ફોન હતા, મોબાઈલ નહોતા. અને એ પંચાયતમાં એક જ ફોન હતો, ગામમાં તો કોઈના ઘરે ફોન હતો જ નહીં. એટલે પંચાયતમાં જઈને એને પોલીસ થાણામાં, તમારા અહીંથી નજીક શું થાય કલોલ, કડી, ત્યાં કર્યો ફોન. અને જેવો કડીમાં ફોન કર્યો એટલે પોલીસે કાઢી હળી. એટલે તરત ત્યાં નજીક જ આપણે કરણનગરના માર્ગ ઉપરથી સીધો આવ્યો. હવે જૂના જમાના હવે ડામર બામર રોડ નહોતા, એટલે આપણે છે ને કે ખેતરોના નેરિયા હતા. એટલે ઓલું રાત્રે પાણી વાળતો, શિયાળાનો સમય, ઘઉંમાં પાણી વાળતા હતા. એટલે દારૂ ગાળવાના આવા જગ્યા ઉપર ઓલા દાદાએ ફોનમાં કીધું કે આવી રીતે દારૂ ગાળો ને મારા આવા ફલાણા ફુલેત્રણ ટેકરા બાજુ છે ને આવું ચાલે છે હવાવરું જગ્યામાં. એટલે આવડાને કીધું કે કોણ બોલો છો, ક્યાં છે, કોણ છો? તબદીન ફોન મૂકી દીધો. શું કામ? ગામમાં કોઈને સંબંધ તો બગાડાય નહીં અને ભેગું રહેવાનું હોય, અને વળી પાછું આવું કંઈ થવા દેવાય. એટલે પોલીસ તો આવ્યો, કંઈ ખબર તો પડી નહીં, પણ એને સરનામું હતી પ્રમાણે નેરિયામાં ગયો. નેરિયામાં જેવું સ્કૂટર લઈને ગયો ને તો પવન ખૂબ વાય, અને આ પવનથી છે ને છાતીમાં સીધો પવન આવે. એટલે એણે વિચાર કર્યો કે ટાઢનો કોટ તો પહેર્યો છે,
પણ આ પવન સીધો છાતીમાં આવે છે. લેન કે આમ કાઢીને આમ બટન બળ આમ કરી દઉં, તે કોટ કાઢીને બટન બળ આમ કર્યું અને આમ અહીં બટન ફીટ કર્યું, પછી સ્કૂટર લઈને હાલતો થયો. પાણી ખેતરોનું પાણી વાળવાનું રાતનું હારો પવન ટાઢો બોળ એમ જેવો. બોલો આવા કામમાં ખેડૂતો કામ કરતા હોય છે. એ વખતે એક ખેડૂતના ખેતરમાંથી ઘઉંનું પાળિયું ફૂટી ગયેલું ને તે નેરિયમ પાણી આવ્યું. નેરિયમ પાણી આવ્યું ત્યાં એકદમ આને શું થયું, કાદવમાં વ્હીલ ગયું અને અંદર આમ શું કહેવાય કે સ્લીપ મારી ગયું. હવે સ્લીપ મારી ગયું ને હમણાં બેલેન્સ જતું રહ્યું, ભમ ભરીને ભાઈ પડ્યા. એટલે ઓલો જે ભાગ્યો હતો ને એ ભાગ્યો કે આ હળો પડ્યો અને પડ્યો છે તે ધોડ્યો. એ તો બેટરી લઈને બોલો કે કોણ શું થયું? તો બોલું સ્કૂટર વાળો કોક પડ્યો, એક્સિડન્ટ થયું, ધોડ. તો બોલ પછી બીજો આ ભાગ્યો આવ્યો. તે બે દોડીને ભેગા થઈને ત્યાં ગયા, બે ભાગ્યા ભેગા થયા અને ઓલા ભાગ્યો પડી ગયેલો ને એને પાછો તે ઓલો ઠૂઠડી ગયેલો, ઠરી ગયો, હું ઠરી ગયેલો. તે મોઢા પર બેટરી મારીને તે પોતના બટન ને હાલું મોઢું આમ કે હારું મોઢું આમ છે, બટન આમ કે આમ કેમ? એમાં એક બોલો જાડી બુદ્ધિનો એને કીધું કે કામ કર, તું આમ પકડી રાખ, હું આમ પકડી રાખું. તાજું આનું મોઢું છે ને ફરી ગયું છે ને, તો તાજું હવળું કર્યું તો બચી જાય બિચારો. તે એને ભટ દઈને કટ કરીને મોઢું મળી નાખ્યું, બટન બાજુ કરી દીધું. હવે હલતો ચાલતો બંધ થઈ ગયો. બોલો કે હવે યાર ખંભે નાખ. બિચારા એનું ઘરનું પાણી બધું મેલ રબર ચપટ મૂકી અને ધોડાઈ તો નાખા અને કાઢી હળી પોચા કરી અને પછી હોસ્પિટલમાં ડોક્ટર ખૂતો છો તને. તે બિચારો આખું સોળતો આવ્યો અને આમ જોયું તો કે માણસ જો કે આ રીતે એક્સિડન્ટમાં એને લાઈટો બાઈટો કરી તો કે સારું ટ્રે લાવ્યો, ટ્રેમાં હુવાડ્યો. ડોક્ટર વિચાર કરે કે સારું મોઢું આમ, કોટના બટન આમ ને પગના અંગૂઠા આમ છે કે આમ એ કે હારો રાત્રે કોઈ મામો તો નહીં ભૂત પ્રેત ને હોય કે મામા હોય ને એને કે પગ ઊંધા હોય એ ઓલા આને વગર દાખલે પાછી વળી ટાઈડ સડી કે હારું ભૂત લાવ્યા પ્રેત લાવ્યા શું થયું? એ ડોક્ટર કે હારું લઈ જ જાઓ. પાછું ડોક્ટર ખરો ને વૈજ્ઞાનિક ધર્મનો કે હારું એક્સિડન્ટમાં કંઈક થયું છે ઊંધું. જેની ઉપરથી આમ કોટ ખેંચી લીધો, ભોડું આમ લબડી પડેલું. હવે પગના અંગૂઠા આમ ને પછી ડોક્ટર બહાર આવ્યો કે ભાઈ એક્સિડન્ટ બહુ ભયંકર થયો છે. હા બોલો સાહેબ શું થયું, કેવું લાગે છે? ત્યારે કે ભાઈ આનું એક્સિડન્ટ ભયંકર એવું થયું છે ને કે આનું મોઢું ફરી ગયું છે. ત્યારે કે પણ સાહેબ એનું મોઢું ફરી ગયું છે એટલે તે અમે એને હવળું કરીને તમારી પાસે લાવવા છીએ. તાજું તો હવળું કર્યું. કે કેમ? કે કોટના બટન બાજુ મોઢું કરીને તો લાવ્યા અમે. ડોક્ટર કે તમારી ભલી થાય, આને આ ભોડું તમે બળી નાખ્યું. કે હા કે બટન બાજુ કરી દીધું કે અમે તાત્કાલિક તો સારવાર કરીએ ને, અમારે તાત્કાલિક તમારા સુધી લાવવા માટે પ્રાથમિક સારવાર તો અમારે. ડોક્ટર કે તમારી ભલી થાય એટલે કેવું પડે કોઈ સાચા મળે સુખ થાય, ભવ દુઃખ કાપે રે તારો રોગ જન્મ નો જાય વારન. એક ક્ષણની વાર નો લાગે જો સમર્થે આપણને કોઈ એવા ડોક્ટર ગુરુ મળે. અને એટલા માટે કેવું પડે છે વૈદ્ય વેદના કછું ન જાણે કહો વૈદ્ય કૈસે કહાવે, જડી કછું ઓર દર્દ કછું ઓરા કહો રોગ कैसे जावे, जगत में गुरु बिना कौन जगावे, जगत में गुरु बिना कौन जगावे. હવે વાઈદ એટલે ડોક્ટર એની જડીબુટી જાણતો નથી, એમની આમની બધા ભોડા મળી ખરેખર આપણે બધાની ભૂંડી દશા આવી જ થઈ. વિચાર કરો, સુખ આત્મામાં રહેલું છે કે શરીરમાં રહેલું છે? અને આપણે બધા મનની અંદર આંટી પડી ગઈ છે, જેમ ભોડું મળ્યું ને. હવે એ જાડી બુદ્ધિનો ભાગ્યો કોઈ નહીં, અભાગ્ય આપણે છીએ. આપણે ભોડું મરડી નાખ્યું છે. હવે હું તમને કહું, બોલો કોટના બટન ને મોઢા કોઈ મેળ આવે? એને કદાચ બેટરી મોઢા પર મારી અને પછી અંગૂઠા પર મારી હોત તો કોટને એને કોઈ લેવા દેવા નથી. એમ સુખને અને શરીરને કોઈ લેવા દેવા નથી. અને જો એવું હોય તો હું તમને પ્રશ્ન કરું, પ્રેક્ટિકલ જીવનની ધારામાં જે છે આવું આપણે વિચાર્યું નથી
દવાખાનાની અંદર તમે જાઓ છો ત્યારે ડોક્ટર તમારું ઓપરેશન કરે છે ત્યારે તમે જીવતા હો છો મરી જાઓ છો? હા, શું કેજો? જીવતા હો છો ને. હવે મારો પ્રશ્ન છે તમને કે ડોક્ટર એ વખતે તમે જીવતા છો પણ સહી લઈ લેશે કે નહીં લઈ લેતો? હા, મરી જાત કે હું જવાબદાર, મરો તો તમે તમારા લખડે મરો, પૈસા હોય તેમ દેતા જા, અને તમારી પાસે પૈસા લેવાના, તમને અમારે મારવાના, મળવા તો તમારું ભાગ્ય. બોલો, તમને તમારા ભરોસે જ તમે ઓપરેશન કરાવવા જાઓ છો, આ સિવાય બીજું કઈ છે દવાખાના? હવે એવા સમયે ડોક્ટર ઓપરેશન કરે છે, તમને કાપે છે, બરોબર? એ કાપે છે ત્યારે તમને પીડા થાય છે? નથી થતી. તો તમે જીવતા છો એટલે આત્મા છે, શરીર પણ છે, બેમાંથી એકને પીડા થઈ નહીં. બરાબર ધ્યાન દેજો. પછી ઓપરેશન પૂરું થઈ જાય અને થોડીક વાર થાય, કલાક બે કલાક પછી જયારે ધીરે 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 તમે એને કહો ને કે ભાનમાં આવે. હવે જયારે ભાનમાં આવ્યો અને પછી એને શું કર્યું કહો? રોવાનું ચાલુ કર્યું. તો વિચાર કરો, આત્મા હાજર છે, શરીર હાજર છે, પીડા ના થઈ, આ બેને કોઈ તકલીફ ના થઈ, તો ત્રીજું કોણ આવ્યું રોવા ધોવા બેઠું છે? હા, આ રોઈ કોણ? બસ આટલી વસ્તુ જો સમજાઈ જાય તો એને કહેવામાં આવે હાને સમજે જે કોઈ તે કૈવલ્ય પદ પામે. કૈવલ્ય પદને પ્રાપ્ત કરવું હોય તો હાનમાં સમજી જાઓ. હવે આ જે પીડાનો અનુભવ કરે છે એ કોણ છે? તમે તો ગુરુ કર્યા છે અને પછી ગુરુને પાસે કંઠી બાંધીને વંઠી ગયા હોવાનો જવાબ ના આવડે. આવું તો ના ચાલે. પછી કે અમારા ગુરુ આમને, અમારા શું ગૌરવ લેવું તમારા ગુરુ? સ્વામીજીએ તમને ભજન પાકું કરાવડાવ્યું છે. બોલો, તમને બધાને પાકું કરેલું ભજન આવડે છે? હમણાં હું બોલું એટલે તરત ગાવા માંડશે. આટલો સંદેશો માં આવડે છે ને ભજન? બરોબર. બીજી વાત, સુખ ને દુઃખ તો ગુરુજી કોને થાય છે? સ્વામીજી ઉત્તર દીધો છે. દીધો છે કે નથી દીધો? આટલો ઉત્તર શાણા. બોલો, પાકું કર્યું, પાકું કર્યું છે, સાંભળ્યું છે, ગાયું છે, તો તમે એને અંદર કોઈ દી હવાદ ચાખ્યો નથી. સુખ ને દુઃખ તો મનના ધર્મો રે જાણવા, આત્મા તો શુદ્ધ સુખ રૂપ રે ઉત્તર શાણા. હવે બોલો, આપણા આવા ગુરુજીના શિષ્યોને જો આટલી ખબર ના હોય પણ બીજા પાસે જઈને તો અમારે શું કરવાનું કહો? હા, દયા આવે. એમ થાય કે આવું ઊંચું જ્ઞાન, આવું તત્વ જ્ઞાન સ્વામીજી આપણને આપીને ગયા છે, તો આપણા જીવનની અંદર સુખ અને દુઃખનું કારણ કોણ છે? મન છે. એટલા માટે કેવું પડે છે, મનને મારીને તમે મરજો રે, બીજું સાધના કરો, ભક્તિ કરો, ભજન કરો, કીર્તન કરો, તમે કઈ પણ કરો, મનને મારવા માટે કરો. મનની અંદર જે આંટી પડી ગઈ છે ને એ જ તમને મને સુખ અને દુઃખ આપે છે. હકીકતમાં તમારા મનમાં તમે દુઃખી થતા હોય, બે ભાઈઓમાં ઝઘડો થયો હોય, શેઢા પાડોશી તરીકે બાંધતા હોય, એમાં એકાદો ભત્રીજો પણતો હોય, કાકો થયો હોય વાંકો, અને જયારે આવે નહીં તો બધા કહે લગ્નમાં આવવું પડે, કાકા તું ભત્રીજાને પરણાતા આવવું પડે, આવવાનો. અને એવું તૂત જામ્યું હોય, બરાબર નું જામ્યું હોય, અને એ વખતે જયારે ના જાય અને એકબીજાને ઓલા વગર, બોલો હકીકતમાં છોકરો પૈણા વગર રહેવાનો છે? નહીં રહેવાનો. ખબર છે ઓલું ધૂંધું ચડાવ્યું તો એ નહીં ખબર છે પણ જવાનો છે, પણ તારા હવે શું લેવા વળ ખાશો. પણ છતાંય યાદ રાખજો, બધા આવી રીતે રિહાય. અને એ વખતે યાદ રાખજો, એ માણસને ખાવા પીવા માટે, માન સન્માન માટે, કુટુંબ પરિવાર માટે કેટલા મનાવા જાય, માલિશ કરે, કે લોહી, મને જેવું લાગે છે અમૂલનું માખણ લાવીને ચોપડે તોય વિચારો પાછો ચીકણો લાટ જો સટકીને જતો જ રહે, સટકીને જતો જ રહે.
જેમ માખણ ચોપડે એમ વધારે લહર. પણ આવા લોકો યાદ રાખજો, એને ખબર બધી રીતે સારું છે, પણ એ મનની અંદર શું પડી ગઈ કહો? આટી પડી ગઈ. એટલે આટલું ગળ્યું ગોળ જેવું જીવન છે, આટલું બધું ઇજ્જત વાળું જીવન છે, માન મોભા વાળું જીવન છે, પણ એ સ્વીકારતો નથી. બસ જ્યારે તમે સુખ ને દુઃખ પેદા કરી દો છો, અને એક હું તમને બીજો દાખલો આપું, તમે બધા અંબાજી બહુ હાલીને જાઓ છો નહીં, અને પગમાં શું પડી જાય કહો? તો એ ગુલાબનું ફૂલ વાળું આપણને આમાં મુલાયમ મુલાયમ સારું સુખ આપવા વાળું હોય, કે આમાં ફરફોટો ફૂટે પછી બળતરા આપવા વાળું હોય? પણ તો એ કે માડીનો હુકમ થઈ ગયો, માડીનો હુકમ થઈ ગયો, તો તમે મનને શું કરી દીધું કહો? મજબૂત કરી દીધું. દુઃખી થાવ છો, બળતરા થાય છે, પગમાં પાટા બાંધ્યા છે, હડબડ ગડબડ થઈ ગયું છે, છતાંય દુઃખને તમે સુખ માનો છો, અને સુખને તમે દુઃખ માની બેઠા છો. આ બધું સુખ દુઃખનું કારણ કોણ છે? મન છે. એટલે સ્વામીજીએ તમને મને છે ને આ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ નચ સ્ત્રોત્ર જીહવે નચ ગ્રાણ નેત્રે નચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિરાનંદ રૂપ શિવો. આવું કાંકરા કાઢી કાઢીને તમે સમજો ને તો તમને આમ મગજમાં, અને ખરેખર સ્વામીજીએ કાંકરા કાઢીને આપણને આટલું જ્ઞાન આપ્યું છે. પણ એ વખતે હું તમને એટલું ચોક્કસ કહું, સ્વામીજીની વાણીમાં શું હતું કહો? તપ હતું. શું હતું? હંસવાણી જેની છે અમૃત જેવી, પિતા આવે અમીના ઓડકાર દુર્લભ એવા. એની એ વાત, એના એ શબ્દો, એની એ જ જ્ઞાનની ચર્ચા કોઈ પણ બીજો કરતો હોય તો તમને મને સાંભળવું ગમતું. અને એ વખતે સ્વામીજીના શબ્દો તમને મને મગજમાં ઉતરે કે ના ઉતરે, પણ જેમ કૃષ્ણે મોરલીનો તાન છેડ્યો અને બધી ગોપીઓ દોડી હડીને થઈ એ સ્વામીજીની સભામાં માણસ ખીલો થઈ જાય અને સાંભળતો હોય ત્યારે આમ એ વખતે હિંમત થઈ જાય, બસ હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. અને વાર વાર સ્વામીજી પૂછતા હતા, બોલો એક બાજુ ઉકળો છે ને એક બાજુ બગીચો હોય તો તમારે શું લેવું છે? કે બગીચો. એમ તમારી પાસે એક બાજુ દુઃખરૂપ શરીર છે ને એક આનંદરૂપ આત્મા છે, બોલો તમારે શું લેવું છે કહો? આત્મા. તો બોલો તમે કોણ છો? કે આત્મા. બોલો તમે શરીર છો? કે ના. તો પછી ઘરે જઈને વળ ખાવાને શામાં કહો? આટલા કાંકરા કાઢીને કીધું છે તોય. અને એ વાત મગજમાં બેઠી ના બેઠી, આપણને અંદર સંશય દૂર થયો ના થયો, પણ એની સ્વીકૃતિ, એ વાણીની સ્વીકૃતિ, એની કારણ તમને કહી દઉં, એ વાણીમાં કોઈ દોષ નથી. બીજું એ વાણીમાં શું રહેલું છે? તપ રહેલું છે. અને તપસ્યા કરનાર વ્યક્તિ જ તમને મને આ જ્ઞાનની નિષ્ઠા જગાવી શકે છે. ગુરુજી આપણને શું બતાવે છે કહો? નિષ્ઠા. અને એ નિષ્ઠા જગાડવાનું કામ અખંડાનંદ સ્વામીજીએ કર્યું છે. એટલે આજે આપણે અહીં બેઠા છીએ. એની એક ઝલક તમને કહી દઉં. સ્વામીજીને નાનપણમાં જીભ જલાતી હતી, એટલે ઉચ્ચારણ કરતી વખતે એમને તકલીફ પડતી હતી. બીજા લોકો એમને છે ને તકલીફ કરતા હતા, પણ સ્વામીજી મૌન રહ્યા. મૌન ધારાની અંદર સ્વામીજીએ શું કર્યું ખબર છે તમને? શ્લોક તો પાકા કરી લીધા, અને તમે બધા જાણો છો સ્વામીજીને ભગવદ્ ગીતાના 700 શ્લોક મોઢે, ઉપનિષદ 10 ઉપનિષદના મંત્રો મોઢે, કોઈ પુસ્તક એમના હાથમાં લીધી નથી. યોગ વશિષ્ઠ મહારામાયણ સ્વામીજીએ જ્યારે હું હતો ત્યાં ચતુર્માસમાં, મને જ્યારે પહેલી વખત દીક્ષા નાપાડમાં આપી, એ વર્ષે સ્વામીજીએ સ્વાધ્યાયમાં આ યોગ વશિષ્ઠ મહારામાયણ સ્વાધ્યાય કરાવતા હતા ચતુર્માસ. હું પણ બેઠો હતો. એ વખતે મને દીક્ષા પહેલી વખત બ્રહ્મચારી દીક્ષા આપી. એ 1987 વાત કરું છું. 1987 જયારે મને બ્રહ્મચારી દીક્ષા આપી, એ વખતે સ્વામી જયારે કીધું મેં આ યોગ વશિષ્ઠ રામાયણ આજે જ હાથમાં લીધી એમ કરી શરૂઆત કરી. પણ સ્વામીજી રોજ વાંચે, અમે પગ દબાવીએ, સેવા કરીએ. સ્વામીજી બિલકુલ વાંચતા જાય આખી. અને જેટલું વાંચ્યું હોય ને સ્વામીજીને, બધા કંઈક વિવેકાનંદજીને યાદ રાખવું,
પણ હું તમને છાતી ઠોકીને કહું, સ્વામીજી પણ એક જ વખત વાંચીને જે પુસ્તક મૂકી જાય પછી સીધા આવે. એટલે અમે બધા અમારી પોતપોતાની પુસ્તક લઈને બેઠા હોય. સ્વામીજી કે આ પાના પર આ છે, આ પાના પર આ છે, આ લીટીમાં આ લખ્યું છે, આવું છે, બોલો છે કે નહીં. આવી રીતે અમને યોગ વશિષ્ઠનો એમને વૈરાગ પ્રકરણનો સ્વાધ્યાય કરાયો. વૈરાગ પ્રકરણની અંદર રામ એટલું જ કહે છે કે સમગ્ર જગત મિથ્યા છે, અને ઉપરામ થઈ ગયા રામ, બિલકુલ એની અંદર સમાધિ લાગી ગઈ, એકદમ સંકલ્પ વિકલ્પ રહિત રામ થઈ ગયા. એ વૈરાગ પ્રકરણ વશિષ્ઠ મુનિ જ્યારે એને જ્ઞાન આપી રહ્યા છે, એમાં એને વિવેક બુદ્ધિ જગાડે છે, ત્યારે અત્યંત વૈરાગ્ય વત સમાધિ સમાહિતસ્યવ દૃઢ પ્રબોધ પ્રબુદ્ધ તત્વ શહી બંધ મુક્તિ મુક્તાત્માનો નિત્ય સુખાનુભૂતિ. એક વખત આ તમને વૈરાગ જો આવો થઈ જાય ને તો નિત્ય સુખાનુભૂતિ. અને ખરેખર અખંડાનંદ સ્વામીજીએ સ્વનામ ધન્ય અખંડ આનંદની ધૂણી દખાવી. અને આપણે કહીએ ને, ધૂણી રહી દખાવી બેલી અમે તાર નામની ને અલખ ના ધામની. ધૂણી રે દખાવી બેલી અમે તાર નામ. એવી જ રીતે અખંડાનંદ સ્વામીજીએ પણ ધૂણી દખાવી છે. અખંડ આનંદની ધૂન જેને લાગી, અખંડ આનંદની ધૂન જેને લાગી, સોહમ શિવોહમ નિલગની લાગી, સોહમ લાગી. એવા મારા ગુરુજીના ગુણ લાગાવો સદગુરુ ચરણોમાં. એક વાત યાદ રાખજો, તમે હું આપણે બધા કદાચ એકની એક વાત સાંભળી હોય. આપણે એમ કહી શકીએ ને, કૂવામાં દેડકું હોય ને, એ કૂવામાં પડેલું દેડકું બારું નીકળે નહીં ત્યાં સુધી એને હું નથી ખબર, કહો દુનિયાની કોઈ ખબર. એમ આપણે બધા અત્યારે છે ને અમુક પ્રકારના માનસિક રોગથી આ કૂવાના દેડકા જેવા થઈ ગયા. બસ આમાં જ બારું માલપા બાધ્ય લગડીએ ઝઘડીએ બધું કરે, અહીંથી લીટો તારું અહીંથી લીટો તારા મારું. એટલે પણ કંઈક નવું કરો કે આખી દુનિયામાં જાઓ ને. પણ એ દેડકાને જયારે કૂવામાંથી બહાર કાઢીને જયારે ખબર પડી કે આવડો મોટો દરિયો છે, ત્યારે એ દેડકાની અંદર જે અભિમાન હતું, અહંકાર હતું કે મેં દુનિયા જોઈ લીધી, આ મારું છે ને આથી આમ ને તેમને, હું જ આનો રાજા, હું જ આનો રાજા. પણ એ દેડકાને જયારે બહાર નીકળવાનો દરિયો જોયો ને ત્યારે ખબર પડી કે અમારું ડ્રાવ આ માધ્યમમાં માથડા અથડાઈને મારો અવાજ મારી પાસે આવે છે. પણ બહારનો અવાજ તમે લઈને બેહો એ કોઈ ખબર પડે તો કહેવામાં આવે કે સિંહ ગર્જના કોને કહેવાય. એક વખત વેદાંત કેસરી જેના ગુરુ સમર્થ હોય અને જ્યાં ભૂકે ત્યાં બધી દિશાઓમાં એકદમ એવો અવાજ કરે કે જ્યાં જાય શૂન્યમાંથી સર્જન કરી નવ નિર્માણ કરી અને એક નવી દુનિયા બસાવે. એક વાત હું તમને કહી દઉં, 100 વીઘાનું ખેતર હોય, એમાં બે ભાઈ બાંધે તો પછી શું થાય? 50 વીઘાના બે ભાગ પડે કે ન પડે? હા, એમાં કઈ નવું નથી. પણ એક બીજો ભાઈ એમાં હોય, એ પાછળ બીજું 100 વીઘા લાવી મૂકે તો 100 કેટલું થાય કહો? હા, 200 વીઘા જમીન થાય એવું મગજમાં કોઈને ઉતરતું. એટલા માટે સમર્થ સિંહ જેવા જે ગુરુજી હોય અને એનો શિષ્ય પણ એવો જ હોય, એ સીમામાં રહેતો, એ અસીમની એવી ઉપાસનામાં લાગી જાય છે, એને કોઈ પણ લીટી નડતી નથી. એટલા માટે એવા ગુરુના તમે શરણે જાઓ. જેના શરણે ગયા પછી એક વખત યાદ રાખજો, આવા ગુરુ મળ્યા પછી તમે માય કાંગલા થઈને દીનતા ને હીનતા દૂર હટાવો, આત્મશક્તિ જગાવો જીવનમાં. શાને ચિંતા કરે છે તું મનમાં પ્યારો વાલો, શાને ચિંતા કરે છે કાયર થયને શાને સૂતો મહાશક્તિ વસે છે તારા તનમાં. શાને
આટલું આટલું આપણને જ્ઞાન આપ્યું હોય અને પછી હજી જો આપણે એક સંકુચિત વૃત્તિ, એક માન સન્માન માટે મને કોઈ માન આપે, મને કોઈ પણ નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે, તે જગમાં યોગેશ્વર પૂરા નિત્ય ચડત ગુણ ખાણે, નિરપેક્ષ સદગુરુ વિરલા કોઈ મેં દેખ્યા સબ જગમાં. દુનિયાના પડમાં તમે જતા રહો પણ કોઈ જગ્યાએ તમને આવા સમર્થ ગુરુ નહીં મળે. માન રે મૂકી નહીં તમે આવો રે મેદાન માને, સમજો સદય ગુરુની શાન, સદય ગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ, મેલી નહીં અંતારના માન. વચનમાં વિશ્વાસ રાખીને જ્યારે માણસ ચાલે છે ને ત્યારે એ નવી ક્રાંતિ નિર્માણ કરે છે. એને બીજી કોઈ વસ્તુ નડતી જ નથી. આ મારું ના તારું, નાથી તારું, નાથી મારું, હું આમ ને હું તેમ, એને આમ કર્યું દી આમ છે ને હું આમ કરું. અરે ભાઈ, જે કરવાનું છે એ કરો. જેના માટે આપણે આ બધો ભેખ પહેર્યો છે, જેના માટે આપણે પૃથ્વી પર અવતાર લઈને આવ્યા, જે મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, જે બુદ્ધિ પરમાત્માએ આપી છે, એ બુદ્ધિનો હંમેશા હું થવો જોઈએ કહો, પરોપકારાય સતા, પરોપકાર માટે વપરાવું જોઈએ. બસ તમે હું તો બસ પોતાના સ્વાર્થ માટે. તો આ દુનિયામાં એક નિયમ છે, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ, બધી જ ખબર છે. જગમાં જનેતા એ જન્મ દી, પાળી પોષીને તને મોટો રે, પરિણા પછી હું નથી બોલ્યો, હો જોજો બરાબર, હું બોલે જ નહીં, બોલો. અને આ આપણો અનુભવ કે છે, શું કે છે કહો, અનુભવ કે છે. એટલે અમારે કેવું પડે છે, અનુભવી કોઈ આવો રે, અનુભવ કરવા સાચી વસ્તુ શોધી લાવો રે, અનુભવ આભમાંથી તાણી તાણી ભર્યું મેં માટુકીમાં પાણી, પીવા જતા હું પીવાણી રે, અનુભવ. બોલો, આભમાંથી તાણી તાણી મટુકીમાં પાણી ભર્યું, પીવા જતા હું જ પીવાની. એક આના જેવું સ્વામીજી આપણને પ્રીતમદાસનું ભજન સંભળાવતા, ખબર છે ને? તું તો દરિયાની લહેર સમા ન છે, લહેરી સમયતામાં સમુંદર દેખાય બીજો, મન તું અળગો ક્યાંય ખડાય બીજો. આ ભજન સ્વામીજી આપણને એટલું બધું સંભળાવેલું છે ને કે તમને મને એમની યાદ રહી જાય. પણ છતાંય બીજો બોલતો નથી, એની જગ્યાએ હું જ બોલું છું, હું જ બોલું છું. એ મને શેની કહી જાય, હું એને કહેવાની પણ કેને કોણ ના પડે, હું ધૂળું રાખ, ઉધડું જ રાખો, જેને જે કહેવું હોય એ કહેજો. પણ આટલું પાકું કરજો, આનંદમાં રહેજો તમે, મોજમાં રહેજો, જેને જે કહેવું હોય તે તમે તમારી મસ્તીમાં, જેને જે કહેવું હોય તે સત્યનો માર્ગ,
સત્યનો માર્ગ તમે છોડજો, ધર્મ ધજાની તમે ધીરજ ધરજો, ધર્મ ધરજો, અંતરના આત્માથી કર્મય કરજો, જેને જે કેવું હોય તે, પણ હિંમત હારતા નહીં, અંતરની એવી અનંત શક્તિથી કર્મ કરે જાઓ, ચરૈવેતી નિરંતર. તમે જુઓ અખંડાનંદ સ્વામીજીએ છેલ્લે શ્વાસ સુધી બાળકોની શિબિર ચાલતી હતી ત્યાં સુધી એમણે આને તો ત્યાં સુધી કીધેલું કે આ બધું લોખંડ અહીંથી ફેરવીને આપણે આમ લઈ જવું, અને ભાઈ કે પણ સ્વામીજી વપરાય જ જવાનું છે, ભલન પડી હું કરું એમ કરું છે કામ, પણ શાને સમજે જે કોઈ તે કહેલ પદ પામે. આપણી એટલી ગતિ નથી કે મહાપુરુષોની અંદર શું ચાલી રહ્યું છે, શું છે, એને તો ત્યાં સુધી સુરતથી કહેતા આવેલા, અને એ કીધું કે આ મારી છેલ્લી કથા છે, અને આ હું હવે અહીં તમારી પાસે સુરતમાં છેલ્લી વખત આવ્યો છું. આવા ગુરુ કોક જ હોય કે ભાઈ દંડવત કરી લો બધા, પછી હવે દંડવત કરવાનો મોકો મળવાનો, આવું સ્વામીજી સ્વયં બોલ્યા છે. અને કથામાં તમે આપણે બધા 1000 વખત સાંભળ્યું છે, 25,000 માણસની મેદનીમાં માધવાનંદ સ્વામીજીની તિથિમાં બોલેલા છે. મને યાદ છે બ્રાહ્મણની અંદર સ્વામીજી આ શબ્દનો પ્રયોગ કર્યો છે કે જેને જે માગવું હોય એ માગી લો, આજ પછી કહેતા નહીં મને આપ્યું નહીં, પણ આરામ બરોબર કપાળ ફૂટલા જોઈએ પણ ઉભા થઈને માગીએ ક્યાં હોય. એટલે કહેવું પડે છે ભાગ્યહીન નર પાવતન. ઘોષણા કરનારે તો ઘોષણા કરી દીધી. ત્યાં સુધી સ્વામીજીએ વર્ગ પાડ્યા, ઉભા કર્યા કે ભાઈ જે આવા હોય મારા આવા ઉભા થાય. એક વિડીયો કેસેટ છે મારી પાસે, આપણે અત્યારે સુગરની અંદર એની મેં ઓલી ક્લિપ બનાવી મૂકી, એનું જીવન ચરિત્ર મેં મૂક્યું છે, એની અંદર આ બધું જ મેં ક્લિપો રાખીને મૂકી છે. લાભુભાઈ સુત્રિયાએ એ વખતે પહેલા ઉભા થઈને કીધું કે હા સ્વામીજી હું આ, પણ સ્વામીજી જયારે એ રીતે ઉભા કરે 10 જણા એ છે ને મંડળી ઊભી આગળ આવીને બેઠી, એમાં તું હતો ભાઈ? નતો. જો સ્વામીજીએ એ વખતે મુક્ત મંડળ બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? મુક્ત મંડળ, કે જે બધા મારી ઉપર વિશ્વાસ રાખીને જે મુક્ત, જેને કોઈ બંધન ના નડે, બધા આવી જાઓ. પણ 15 થી 20 જણા ઉભા થઈને મુક્ત મંડળ વાળા આવ્યા, પણ સ્વામીજીએ પરીક્ષા કરી લીધી. એને વચનનો, એને પોતાનો આપણી ઉપર એવો આપનામાં ઝાટકો માર્યો, પણ નહીં કે એમ થોડું થઈ જવાય, એમ થોડું આમ થાય તો મરો. આટલા વર્ષોથી સ્વામીજીએ કીધું તારામાં તેજ છે તેનું શું પેલું, તારું છે તેજ સૂરજ ચાંદમાં, શાને ચિંતા કરે છે તું મનમાં.